તમારી અને હિતેશભાઈની વચ્ચે વધારે નહીં આવું. એક નાનકડું ઇન્ટ્રોડક્શન આપીશ હિતેશભાઈનું, કે હિતેશભાઈ પણ સંસ્થાના GS હતા. હી વોઝ જનરલ સેક્રેટરી ઓન હિઝ ટાઈમ્સ. એક નાનકડો ઇન્સિડન્સ કહીશ અને પછી હું હિતેશભાઈને કહીશ અહીં આવે. એ જમાનામાં કેશિયોની વોચ આવતી હતી. અમારા સમયના લોકોને ખબર હશે કેશિયોની વોચ આવતી હતી, જેમાં નંબરથી આવે. આવી ઘડિયાળ નહોતી અને એ નવી નવી આવી હતી. જપાનથી નવી લોન્ચ થઈ હતી અને એની કિંમત હતી કંઈક ₹100 અને એ ટાઈમે ₹100 પરવડતા નહોતા. ત્યારે હિતેશભાઈ એક ₹100ની ઘડિયાળ લઈને આવ્યા. પછી એણે ₹10 20 પાર્ટનર ગોત્યા. પછી ડ્રો કર્યો. જે જીતે એને ઘડિયાળ આપી અને પછીના દિવસે હોસ્ટેલમાં 2 છોકરાએ ઘડિયાળ પહેરતા હતા. ધીસ ઇઝ હિતેશભાઈ. અમારું ઇન્સ્પિરેશન છે, અમારામાં જે એનર્જી છે એનો સોર્સ હિતેશભાઈ છે. એમના દીકરીના લગ્નના 1 દિવસ પહેલાં જ્યારે સંસ્થાને કંઈક જરૂર પડી ને સાહેબ, તો આટલા બિઝી શેડ્યુલ વચ્ચે તરત એ દોડતા એ તરત ઓફિસે આવી ગયા. આજે કોઈ પોસિબિલિટી નહોતી એમને અહીંયા આવવાની, કોઈ પોસિબિલિટી નહોતી એટલા બિઝી શેડ્યુલ વચ્ચે. પણ જસ્ટ ટુ આ સંસ્થા માટેનો કેટલો પ્રેમ એમનો, આ છોકરાઓને ઇન્સ્પાયર કરવા માટે એમની ભાવના એમના દિલના એટલી ઊંડાણથી છે કે એ છેલ્લે ફિઝિકલી અહીંયા આવ્યા. ગઈકાલ સુધી વાત ચાલતી હતી કદાચ હું આવીશ તો આવીશ, અલ્પેશ વર્ચ્યુઅલી આવીશ, પણ ફાઇનલી યસ કેમ યસ્ટરડે નાઇટ બાય ફ્લાઇટ. એન્ડ ધેટ્સ આપણી સંસ્થાની આ પુણ્યાઈ છે કે આવા પાવરફુલ પર્સન આપણા બોર્ડ ઉપર છે અને હી ઇઝ ધ સોર્સ ઓફ અવર એનર્જી. આપણે સવારે મેં ફંક્શનમાં કીધેલું, અત્યારે અમારા બોર્ડ ઉપર 2 મોટા પાવરફુલ પર્સન છે. એક તો સુધીરભાઈ, એ પણ ટોરેન્ટ, અને બીજા હિતેશભાઈ, વારી એનર્જી. એટલે અમે બહુ પ્રેમથી કહીએ છીએ કે વારી એનર્જી નહીં, મારી એનર્જી. A man who needs no introduction, Mr. Hitesh Doshi. Please give a big round of applause. આઈ થિંક સૌથી પહેલાં બધાને પ્રણામ. અરે તમે બધાએ મને બોલાવ્યો, ટાઈમ આપ્યો. પણ જ્યારે જયંતભાઈને સાંભળતો તો એવું લાગે છે કે એ બેટિંગ આપણે ચાલુ રાખવી જોઈએ. મને બી શીખવા મળી રહ્યું છે. અને ધ વે યુ આર હેન્ડલિંગ ધ ક્વેશ્ચન્સ, ધ વે યુ આર પ્રેઝન્ટિંગ ઇટ, આઈ થિંક આ મહાવીરજન વિદ્યાલયની એક આપણે બધાએ બહુમાન લેવું જોઈએ. 36 લાખ ફાર્મર્સને હેન્ડલ કરવા, બરાબર. એક 50 એકર જગ્યા લેતા હોય ને એમાં 100 ફાર્મરને અમે લોકો હેન્ડલ નથી કરી શકતા, બરાબર. હસમુખભાઈ બરાબર કહું છું ને? અરે એટલે આઈ થિંક હવે તમારું કન્ટિન્યુ રાખીએ અને વી લિસન ટુ યુ, વી વિલ ઓલ લર્ન ફ્રોમ યુ એમ. આઈ થિંક હું કંઈક કહું એ કરતાં જો તમારા છોકરાઓ, મેઇન તમારી માટે જ આજ બધા પ્રોગ્રામ ગોઠવ્યો છે, હસમુખભાઈ, અલ્પેશભાઈ, અતુલભાઈ બધાએ, તો તમારા ક્વેશ્ચનના હું જો આન્સર આપું તો મને વધારે ગમશે અને ઇન્ટરેક્ટિવ થશે તો વધારે ગમશે એમ. સો કેન વી સ્ટાર્ટ લાઈક દેટ? આપણા બધાની જર્ની છે એવી જ મારી છે, કંઈ ખાસ કાંઈ જ નથી. એટલે પ્લીઝ પ્લીઝ બોલો બોલો, શું હતું? સી જયંતભાઈ એનો આન્સર આપ્યો તમને. ઇફ યુ સ્ટાર્ટ લર્નિંગ ટુ સેલ એનીથિંગ પ્રોપરલી, આઈ થિંક યુ કેન સેલ એનીથિંગ. આ ઘડિયાળની જે વાત છે એ સાચી વાત છે, એટલે ઇટ વોઝ નોટ અ જોક. અને લિટલ બીટ એમાં ડિફરન્સ એ હતો કે રોજ પૈસા જોઈએ, ઘરેથી તો પૈસા મંગાવવા નહોતા, તો શું કરીએ એમ. તો એક રેડિયો બી ચાલતો ત્યારે, કોમેન્ટ્રીમાં ઘડિયાળો ચાલતી હતી અને પૈસા કોઈ પાસે હતા નહીં, એટલે ₹2નો ડ્રો રાખ્યો હતો. ₹100માં વસ્તુ આવતી હતી, 60-70 ટિકિટ વેચાય એટલે આપણું અઠવાડિયું નીકળી જાય. અને દેટ ઇઝ ધ સેલ્સ જે ટુ આન્સર યુ. અને દેટ્સ વોટ આઈ થિંક ઇન હિઝ કેરિયર હી હેઝ પ્રૂવન ફ્રોમ સેલ્સ વેર હી ઇઝ ટુડે. સ્ટાર્ટઅપની વાત કરીએ તો સ્ટાર્ટ થિંકિંગ ઓફ મેકિંગ ધ મની ફ્રોમ ધ ડે વન. અત્યારે મોસ્ટ ઓફ સ્ટાર્ટઅપમાં હું જ્યારે મળું છું એન્ડ વી ઇન્વેસ્ટ ઇન મેની સ્ટાર્ટઅપ્સ,
તો ત્યાં થિંકિંગ એ હોય છે કે હું જેટલા બર્ન વધારે કરીશ એટલું મારું વેલ્યુએશન વધારે થશે. બટ આઈ થિંક દેટ ગેમ ઇઝ ઓલમોસ્ટ ઓવર નાવ. સર મારું નામ દીપ છે. હું તમને વારી એનર્જીઝ વિશે સવાલ પૂછવા માગું છું. તો સર મારો સવાલ એ છે કે આજે આપણું ઇન્ડિયા છે એ સોલાર કેપેસિટીમાં ચાઇના કરતાં બહુ પાછળ છે, અને એમાં પણ જ્યારે કોવિડ હતો ત્યારે ચાઇનાની તમે સૌથી વધારે યુએસમાં જે એક્સપોર્ટ્સ કરો છો, અને 2020માં આટલો ક્રાઇસિસ વખતે જ્યારે ચાઇનાની કંપની ત્યાં લોજિસ્ટિક્સ નથી પહોંચાડી શકતી, ત્યારે વારીઝે સૌથી મિનિમલ ટાઈમ્સમાં ત્યાં લોજિસ્ટિક્સ પહોંચાડ્યું છે, અને એ બી આ ટાઈમમાં કે જ્યારે બધું લોજિસ્ટિક્સ બંધ હતું. તો એ સર કેવી રીતે પોસિબલ થયું? એકચ્યુઅલી લોજિસ્ટિક ચાલુ જ હતું ત્યારે. જો તમે Okay. લોજિસ્ટિકમાં સ્ટડી કરો તો જે ગ્લોબલી પ્રાઇસીસ હતા લોજિસ્ટિક્સના એ 10x થી 15x વધી ગયા હતા. ઇન અધર વર્ડ્સ, અહીંથી યુએસ એક કન્ટેનર મોકલવું હોય આપણે તો $2,200 સપોઝ લાગતા હોય તો એ $24,000-25,000 થઈ ગયા હતા. ઓકે. કારણ કે કોવિડના હિસાબે બધું ડિસ્ટ્રપ્શન થયેલું, અને પોર્ટ ઉપર પણ માલ ત્યાંથી શિફ્ટ નહોતો થતો. અમેરિકામાં ડ્રાઈવરો કામ નહોતા કરતા. તો પ્રોબ્લેમ લોજિસ્ટિકનો હતો. પ્રોબ્લેમ એ હતો કે તમે કસ્ટમરને કમિટ કરેલો કે તમે ડોર ડિલિવરી માલ આપો છો, અને તમે ખૂબ મોટા પૈસા લૂઝ કરી રહ્યા છો, કારણ કે મટીરિયલની કિંમત કરતાં પણ લોજિસ્ટિકની કોસ્ટ ત્યારે વધી ગઈ હતી. તો અમે લોકોએ ત્યારે સ્ટેન્ડ એ લીધું કે કદાચ અમે 2-3 વર્ષ પાછળ જશું, બટ વી વિલ ટેક ધીસ લોસ અને વી વિલ કન્ટિન્યુ. તો ઘણીવાર એવું થયું છે કે કદાચ $150 million ઓર્ડર હોય તો $250 million સુધીનું બી ફ્રેટ આપીને વી કન્ટિન્યુડ દેટ બિઝનેસ, અને દેટ હેઝ પેડ અસ બેક. ને સર એટલે સિમ્પલ થિંગ હિયર કે યુ હેવ ટુ ટેક અ રાઇટ કોલ વેન યુ આર પ્લેઇંગ અ લોંગ ટર્મ ગેમ, કે તમારે ક્યારે કેટલો લોસ લેવો છે, અને વિથ દેટ લોસ કેન યુ કન્ટિન્યુ એન્ડ બિઝનેસ કન્ટિન્યુટી રહી શકે છે કે નહીં, અને દેટ કોલ વોઝ મેડ. સો લોજિસ્ટિક વોઝ નોટ અ ઇશ્યુ, ઓનલી કોસ્ટ વોઝ ધ ઇશ્યુ. ને સર બીજો એક વારીનો એ હતો કે તમે આટલા ટાઈમમાં લાસ્ટ 5 યર્સમાં કંપનીએ એટલું રિટર્ન આપ્યું છે જેટલું રાકેશ ઝુનઝુનવાલા સરે એમના 20 યર્સમાં રિટર્ન અર્ન કર્યું છે, અને તમે આટલા ટાઈમથી કન્ટિન્યુઅસલી 30-40%, આઈ થિંક 20-25%ના CAGRથી રિટર્ન ઓન ઇક્વિટીથી ગ્રો કરી રહ્યા છો. તો હાઉ ઇટ ઇઝ પોસિબલ એમ? અને તમારું જે મોડ્યુલ છે સોલાર પીવી મોડ્યુલ એ સૌથી બેસ્ટ છે, જ્યારે આપ ઇન્ડિયામાં બીજા એવા કોંગ્લોમરેટ્સ બી છે જેની પાસે કેપિટલની કમી નથી, પણ છતાં તમારું મોડ્યુલ એવું છે કે સૌથી બેસ્ટ છે, અને સૌથી વધારે ઇન્ડિયામાં 70% ઓફ એક્સપોર્ટ્સ તે આઈ થિંક 50-60% એક્સપોર્ટ્સ વારીનું થાય છે 100માંથી. તો હાઉ ઇટ ઇઝ પોસિબલ? આમાં બધા સ્ટુડન્ટ્સ માટે વાત એ છે કે રિટર્ન ઓન ઇક્વિટી અને રિટર્ન ઓન કેપિટલ તો પછી શીખ્યા. 100 રૂપિયાના 200 રૂપિયા કરતાં કે 150 કરતાં તમારી જેવડા હતા ત્યારે શીખ્યા. એટલે જો તમારો આઈ ઓન અ પ્રોફિટ હોય તો બિઝનેસમાં તમે એને પ્રેક્ટિસ આગળ કરી શકશો. બીજી વાત કરી ગ્રોથ માઇન્ડસેટની, અને આજે જે તમારા બધામાં નોર્મલ પ્રોબ્લેમ છે, ફર્સ્ટ પ્રોબ્લેમ આવે છે ગ્રોથ માઇન્ડસેટમાં. નોર્મલી યુ ડોન્ટ ગીવ અપ. આપણે શું કરીએ છીએ, આપણે 2 વાર 3 વાર ટ્રાય કરીએ અને આપણે ગીવઅપ કરીએ છીએ. તમારી એજમાં બી જે સુસાઇડ વધી રહ્યા છે એનું કારણ શું છે? યુ આર ગિવિંગ અપ. એટલે ગ્રોથ માઇન્ડસેટનો પહેલો રૂલ એ છે કે તમારે ગીવઅપ નહીં કરવાનું. ગીવઅપ કરવાનો એ બી મતલબ નથી થતો કે મેં રોજ જઈને દિવાલ સાથે માથું પછાડો, રાઈટ, અને રોજ લોહી કાઢીને આવો. ગીવઅપનો મતલબ એ થાય છે કે યુ કીપ ઓન થિંકિંગ, યુ કીપ ઓન ટ્રાઈંગ સમથિંગ ન્યૂ કોન્સ્ટન્ટલી. બરાબર? અને હાર નહીં માનો. એટલે ગ્રોથના આવા ઇફ યુ ઇન્ટરનેટ ઇટ પ્રોબેબલી 2000 એક માઇન્ડસેટ ઉપર બુક લખાણી હતી, અને એની અંદર બહુ ક્લિયરલી મેન્શન થયેલું છે ગ્રોથ માઇન્ડસેટ અને ફિક્સ માઇન્ડસેટના એટ્રીબ્યુટ શું છે અને ડિફરન્સ શું છે. સો ઇફ યુ ગો ઓનલી ઓન પ્રેક્ટિસિંગ ગ્રોથ માઇન્ડસેટ એવરી ડે, હતાશા છોડી દેવું, પછી આજે CAGR, ક્વાર્ટર ઓન ક્વાર્ટર મોર પ્રોફિટ્સ,
એ બધું નોર્મલ થઈ જશે. દેન યુ વિલ નોટ સી કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન શું છે કે શું નહીં. યુ વિલ ફોકસ ઓન યોર ઓન ગ્રોથ ઓનલી. સો માય રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ કે વેન યુ ગો બેક ટુડે, કે અત્યારે બી તમને ટાઈમ મળે, જસ્ટ ગૂગલ ઇટ, ગ્રોથ માઇન્ડસેટ વર્સેસ ફિક્સ માઇન્ડસેટ, રાઈટ. એનું એક પોસ્ટર બી, ઘણા બધા પિક્ચર્સ બી તમને મળશે, સિન્સ દેટ બુક ઓન ધોઝ ડેઝ વોઝ વેરી ફેમસ. અને એના પિક્ચર તમારી રૂમમાં ગ્રોથ માઇન્ડસેટવાળા લગાવી દેજો, રાઈટ. પ્રોમિસ? થેન્ક યુ. થેન્ક્સ. થેન્ક યુ સર. હિતેશભાઈ, આ જ હોસ્ટેલની વાત કરું છું કે એવો માહોલ હતો કે જેને વારીનો આઈપીઓ લાગ્યો હતો એને બધા વિશેષ પ્રોવાઈડ કરતા હતા. હવે તમે તો વારીના સૌથી મોટા સ્ટેક હોલ્ડર છો, તો તમે કેવું ફીલ કરો છો એના પછી, અને આટલી મોટી સક્સેસ કેવી રીતે ડાયજેસ્ટ કરવાની હોય એના ઉપર સર ગાઈડન્સ જોઈએ છે. આઈ થિંક આ પ્રેક્ટિસની વાત છે. અગેન ઇફ યુ કમ બેક, એટલે જેમ મેં તમને વાત કરી, ઇફ યુ આર ફોકસિંગ ઓન યોર બિઝનેસ, તો બજારમાં તમારી માર્કેટ કેપ શું છે, તમારી પાસે ખિસ્સામાં પૈસા કેટલા છે, યુ ડોન્ટ હેવ ધ ટાઈમ, રાઈટ. ઇફ સમબડી આસ્ક મી કે આજે મારી પાસે પૈસા ક્યાં કેટલા પડ્યા છે, તો આઈ ડોન્ટ કેર અબાઉટ ઇટ. કાલે ઓફિસમાં જઈને શું કરવાનું છે ને કેટલા ટાસ્ક પેન્ડિંગ છે એની ઉપર જ ધ્યાન હોય. અને નોર્મલ જે આપણે જોઈએ અમુક કમ્યુનિટીમાં કે આજે પર્ટિક્યુલરલી હું નોર્થની વાત કરું, યા નોર્થના લોકો ઓછા છે તો પંજાબની, અને સાહેબને તો વધારે ખ્યાલ હશે જયંતભાઈને ત્યાં, કે 100 રૂપિયા હોય તો 1 લાખ કઈ રીતે દેખાડવા એ ત્યાં શીખવા જવું પડે. અને અહીં આપણે કચ્છમાં જઈએ તો ખિસ્સામાં 1 લાખ હોય અને 10 રૂપિયા એ નહીં હોય, એ જઈને આપણે હસમુખભાઈ ગડેચા પાસે જવું પડે. અને યુ હેવ ટુ ચૂઝ, યુ હેવ ટુ ચૂઝ વોટ યુ વોન્ટ ટુ ચૂઝ. અને એબ્સોલ્યુટલી જેમને માઇન્ડ ફિટનેસની વાત કરી જયંતભાઈએ, સત્તા, પૈસો, બરાબર, આ બધું જો પચાવતા આવડી જાય તો લાઈફ બહુ ઇઝી છે. સર, બે ક્વેશ્ચન છે. એક, આ વારી નામ તમે કેવી રીતે કંપનીને આપ્યું, અને બીજો ક્વેશ્ચન એ છે કે એક રિન્યુએબલ એનર્જીમાં પણ તમે છો, તો એક જૈનિઝમના કન્સેપ્ટથી કે ભાઈ ગૌતમ સ્વામી જેમ સોલર એનર્જીથી અષ્ટાપદ ચડી ગયા હતા, એમ એક સોલર એનર્જીનો એક જોરદાર યુઝ કરવા માટેનું એક તમે કોઈ એવું વિઝન છે કે એનાથી એવી કોઈ જૈનિઝમની ઇન્સ્પિરેશન છે કે તમે રિન્યુએબલ બિઝનેસમાં સ્ટેપ લીધો? થેન્ક યુ. થેન્ક્સ. એકચ્યુઅલી અમે છીએ ગુજરાતના, પણ મારો જન્મ મહારાષ્ટ્રમાં અકોલા ડિસ્ટ્રિક્ટ પાસે બુલઢાણા ડિસ્ટ્રિક્ટ છે, અને ત્યાં ટુંકી નામના ગામમાં થયેલો. અને ત્યાંથી સાતપુડા પર્વતમાં વારી હનુમાન કરીને એક મંદિર છે. અમારા ગામમાં સ્કૂલ નહોતી, એટલે અમે બીજા ગામમાં ભણવા જતા સાયકલ પર ચાલીને એવી રીતે. તો જ્યારે ચાન્સ મળે ત્યારે મંદિરમાં જતા. એટલે 12th પછી બિઝનેસ ચાલુ કરવો હતો, તો નામ અગેન એ માઇન્ડસેટ એ હતો કે કંઈક એવું હોવું જોઈએ કે દુનિયામાં ના હોય, તો અને ગામ સાથે બી કનેક્ટેડ હોય. તો પછી એ વારીના નામે ચાલુ થયું. એનું સ્પેલિંગ WARI છે, પણ ડિફરન્શિએશન માટે સમવેર ઇન 1988 એ WAAREE કર્યું. બિઝનેસમાં જૈનિઝમનું ઇન્સ્પાયરેશન, અહીંયા બી ઘણા લોકો બેઠા છે, અને તમે લોકો બી આગળ જશો. યુ ગો ટુ હાર્વર્ડ કે IIMs કે ISB, ઇવન ફોર શોર્ટ કોર્સીસ ઓફ 4 days, અને એ બધામાં તો તમને, અને સાથે સાથે જો ચાન્સ મળે થોડું આપણા ફિલોસોફીનું વાંચવા માટે જૈનોનું, તો યુ વિલ ફાઇન્ડ કે કોઈ પણ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં મેં જેટલું વાંચ્યું છે, બહુ લિમિટેડ વાંચ્યું છે અને લિમિટેડ સમજું છું, એ લિમિટેડ નોલેજમાં બી મને કંઈ એવી નવી વસ્તુ ક્યાંય મળી નથી કે જે જૈનિઝમમાં નથી, અને કોઈ હાર્વર્ડની કોઈ બુકમાં છે, બરાબર, કે કોઈ ISBમાં અમને ભણાવી છે કે બીજે કોઈ ભણાવી છે, એવું કંઈ આજ સુધી મળ્યું નથી. એટલે બિઝનેસ એઝ ઇઝ છે. પણ સોલાર બિઝનેસમાં જ્યારે અમે આવ્યા ત્યારે એ જોતા હતા, અને ગુરુ મહારાજ પાસે પણ ત્યારે ગયેલા કે અમે આ બિઝનેસ કરીએ છીએ, એમાં આટલી આ હિંસા થાય છે, આ થાય છે, પણ કમ્પેરેટિવલી બીજા બધા એનર્જી સોર્सेसમાં આ થાય છે. એ બધી એમની એડવાઇસ લઈને આગળ વધ્યા છીએ. એટલે ફાઉન્ડેશનમાં જૈનિઝમ તો છે જ એમ.
Hello, sir. My name is Akshat Sanghvi, and I am 20 years old. I have two questions. First, when you were 20-year-old, so even I am confused and I want to start anything. But what inspired you to start Vare, and what you have found कि मुझे Vare ही करना, मुझे एनर्जी वाले सेक्टर में जाना है, या फिर अगर आप 20 years में होते, so आप खुद को क्या एडवाइस देते? Excellent question, I think, and this is what is very important for everyone. Mostly our education system, mostly, I'm not saying all, mostly our education system is built on the what job you will get, and again the package. And the fees and the admissions are based on the ત્યાં કેટલું આપણને પેકેજ મળે છોકરાઓને. એટ ધ એજ ઓફ 16 જ્યારે હું મુંબઈ આવ્યો 15 10th કરીને ગામમાંથી, ત્યારે માઇન્ડમાં એ નક્કી હતું કે આપણે લોકોને નોકરી આપવી છે, આપણે નોકરી નથી કરવી. બરાબર? અને તમે જે સ્કૂલોમાં બધે જાઓ છો ત્યાં જો આજે એક નક્કી કરી લ્યો કે આપણે નોકરી નહીં કરીએ, એટલીસ્ટ જે તમારી ઈચ્છા હોય એક નંબર લખી લો, ભલે 2 માણસની હોય, બરાબર, તમે એને નોકરી આપશો. એટલે બિઝનેસ ચાલુ કરવાનું ઇન્સ્પાયરેશન ટુ આન્સર યોર ક્વેશ્ચન ડાયરેક્ટલી બહુ ક્લિયર જ હતું કે હું નોકરી નહીં કરું, હું ધંધો જ કરીશ. અને નામ ગોતતા હતા, નો ડાઉટ હોસ્ટેલમાં હતો ત્યારે હોસ્ટેલમાં જ મેં બિઝનેસ મહાવીર એન્ટરપ્રાઇઝના નામે ચાલુ કરી દીધેલો 12thમાં. સુપરિન્ટેન્ડન્ટ નથી અહીંયા કોઈ, એટલે વાંધો નથી. અને એટલે બિઝનેસનું માઇન્ડસેટ પહેલેથી જ હતું, અને એ હું તમને બધાને પણ ઇન્સ્પાયર કરવા માગું છું કે થિંક અબાઉટ ધ બિઝનેસ, રાઈટ. હું એમ નથી કીધું જોબ ખરાબ છે, પણ જૈનોનો, વાણિયાનો, આપણા બધાનું કામ એ છે કે લોકોને નોકરી આપવી. હું એમ નોકરી ખરાબ છે એમ નથી કહેતો, પણ દેશ સેવાનું આ કામ આપણે બધાએ પહેલાં કરવું જોઈએ. Sir, I have another question also, last question. Have you any time in your life have you faced a downfall, or if you have faced, then how you overcome it? So business is like up and Upside down, down, right? So જેટલા અપ હોય ને, જેટલી સેન્ચુરી હોય જ લોકોને ખબર હોય. પ્રોબેબલી આઈ એમ નોટ શ્યોર કે તમારામાંથી કોઈ કહી શકશે કે સારા ક્રિકેટર, જેને બી આપણે સુનિલ ગાવસ્કરથી જેને યાદ કરતા હોય, કેટલા લોકો 0 પર આઉટ થયા છે. બટ યુ હેવ દેટ માઇન્ડસેટ કોન્સ્ટન્ટલી, અને જે મેં નેવર ગીવ અપની પહેલાં વાત કરી, રાઈટ. સો બિઝનેસ સાયકલ્સ કન્ટિન્યુ. સમટાઈમ્સ યુ રીચ ટુ ધ લેવલ કે ભાઈ આપણી પાસે જે હતું એ બી બધું ખતમ થઈ ગયું છે, અને આજે આપણી પાસે એડિશનલ આ બધી લાયબિલિટીઝ ઊભી છે. બટ ઇફ યુ હેવ દેટ માઇન્ડસેટ, કુદરત પછી આપણી સાથે છે, અને દેટ હેલ્પ્સ. તો અગેન ડુ નોટ, તમારી પાસે એવા ફેલ થશો કોઈ એક્ઝામમાં, રાઈટ, કોઈ જગ્યાએ કોઈ ગર્લફ્રેન્ડ ના પાડી દેશે, કોઈ જગ્યાએ મધર ફાધર સાથે પ્રોબ્લેમ થશે, પણ જો આ એક વિશ્વાસ રાખશો તમારી પોતાની જાત ઉપર, બરાબર, તો કદાચ તમને કોઈને આ જે એને કીધું ડાઉનફોલ થાય ત્યારે શું કરશું, કાંઈ નથી કરવાનું, ખાલી અંદરનો કોન્ફિડન્સ, પોતાની હિંમત એટલી જોરદાર રાખજો, નીકળી જશે. બરાબર? હેલો સર, મારું નામ માનવ શાહ છે. હું તમને એમ પૂછવા માગું છું કે એક સમયે તમે બી અમારા જેમ આ સંસ્થાના એક વિદ્યાર્થી હતા, અને તમે હમણાં એક બહુ મોટી કંપનીના માલિક છો. તો તમારી શું જર્ની રહી હતી? તમે પહેલાં કીધું તમે 12thમાં તમારો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો, ત્યાંથી તમે બીજા કોઈ બિઝનેસમાં ગયા હોય, ફોર એક્ઝામ્પલ, પછી આમાં ગયા, તો તમારી એ જર્ની શું હતી? તો અમને કદાચ એમાંથી કંઈ ઇન્સ્પિરેશન મળી શકે. એટલે જર્ની બહુ કોમન ક્વેશ્ચન થઈ જશે, પણ એક્ઝેક્ટલી વોટ યુ વોન્ટ ટુ નો જો એ કહી શકો તો આઈ કેન ટ્રાય ટુ ગીવ અ બેટર આન્સર. ફોર એક્ઝામ્પલ સર, હું મારી વાત કરું, હું હમણાં BBA કરું છું. નેક્સ્ટ આઈ વોન્ટ ટુ ટાર્ગેટ ટુ ડુ એન MBA ફ્રોમ અ ગુડ બી સ્કૂલ. ધેન આઈ ઓલ્સો વિશ ટુ ડુ અ બિઝનેસ લાઈક યુ સેડ, કે મારો માઇન્ડસેટ બી છે કે આપણે નોકરી આપવી જોઈએ. તો સર, આ જે મારી 2-3 વર્ષની જર્ની છે, એમાં હું એવું શું કરી શકું તમને એવું લાગે છે દેટ વિડ હેલ્પ મી અચીવ માય ગોલ? એક તો નિશ્ચય એકદમ પાક્કો કરી દો પહેલાં કે બિઝનેસ જ કરવો છે. સિન્સ યુ આર ડુઈંગ MBA, મોસ્ટ ઓફ ધ પીપલ અરાઉન્ડ યુ દે વિલ લુક ફોર ધ જોબ, અને ત્યાં એ જ થશે કે આજે કેમ્પસ ઇન્ટરવ્યૂમાં કોને ઉપાડીને લઈ ગયું એમ, બરાબર, એ જ થશે. એટલે જો તમારું માઇન્ડસેટ આજથી તમે તૈયાર કરી દો કે મારે બિઝનેસ જ કરવો છે, ધ નેક્સ્ટ થિંગ કમ્સ ઇન યોર માઇન્ડ કે કયો બિઝનેસ કરવો. યુ કેન સ્ટાર્ટ એનીથિંગ. એવું નથી કે આ જ કરવું કે આ જ કરવું એમ.
You don't need to fix કે હું આ જ બિઝનેસ કરીશ. We started with something else. Today we are somewhere here. અને પ્રોબેબલી 2 વર્ષ પછી અમે બીજું શું કરશું. તો બિઝનેસમાં આ જ કરશું કે આ લાઈન કરશું એ ઇમ્પોર્ટન્ટ નથી. બિઝનેસ કરશું એકવાર નક્કી કરી લ્યો અને પછી ગોતવાનું ચાલુ કરો. યુ વિલ રીચ સમવેર. બટ ઇન્ડિવિજ્યુઅલી યુ કેન મીટ મી એની ટાઈમ. જ્યારે બી તમારે બિઝનેસ ચાલુ કરવો હોય, જયંતભાઈને, હસમુખભાઈને બધા અહીંયા બેઠા જ છે અને બધા અવેલેબલ છે. અને પ્રોબ્લી તમને એ લોકો પાસેથી બી થોડું ગાઈડન્સ મળશે છે. થેન્ક યુ સર. અહીંયા આપણે બિઝનેસની તો વાત કરી રહ્યા છીએ, પણ આપના માટે જો જોવું તો બિઝનેસ એમ્પાયર છે. એટલે હું ખાલી બિઝનેસ વિશે નહીં, ભગવાનની દયાથી મહાવીર જૈન વિદ્યાર્થીના અમે બી સ્ટુડન્ટ છીએ. સક્સેસ છે આજે લાઈફમાં, પણ જો આ સક્સેસને મોટામાં તબદીલ કરવી હોય તો મારો એક ક્વેશ્ચન હતો કે સક્સેસ મળતી ગઈ એટલે એમ્પાયર બન્યું, કે પછી તમે ડેડિકેટેડ હતા અને રિસ્ક લીધું એટલે આજે આ એમ્પાયર બન્યું? અમારા માટે મોટો પ્રશ્ન એ છે કે અમે એક એમ્પ્લોયી હાયર કરીએ, જે રીતે આજે હું 1 લાખ રૂપિયા મહિને કોઈને સેલેરી આપું છું, 2 કલાક જો ફ્રી બેઠે તો મનમાં એક ટેન્શન આવે કે કેમ 2 કલાક ફ્રી બેઠો છે, કેમ 2 કલાક ફ્રી બેઠો છે. તો એવું જો વિચારીએ તો ક્યારે એમ્પાયર નહીં બને. આટલું મોટું એમ્પાયર, આજે હજારો એમ્પ્લોયી તમારે ત્યાં કામ કરતા હશે, એ શું માઇન્ડસેટ ડ્રાઈવ કરે છે કે આપણે આપણા બિઝનેસને મોટો કરી શકીએ? I think you have answered yourself, right? એક હવે છે ને બોમ્બેમાં અમે BMC કહીએ કે કોઈ બી કામ હોય તો BMC વાળા રાતના ભેગા થઈ નક્કી કરે કે આ રોડ આજે કોણ ખોદવા જશે. જૂના જમાનાની વાત કરું છું. એક દિવસ કે આજે લાઇટવાળો કે બારોવાળો છે, બીજી દિવસે પાઇપવાળો કે પાણીવાળો, ત્રીજી દિવસે કે ઇલેક્ટ્રિકલવાળો મારો છે. અને એક્ઝેક્ટલી ધીસ ઇઝ અવર માઇન્ડસેટ એન્ડ આઈ કોલ ધેમ અ બ્લોક માઇન્ડસેટ. તમે જે બી બિઝનેસમાં છો, વાય યુ આર નોટ થિંકિંગ યુ વોન્ટ ટુ બી ધ વર્લ્ડ્સ નંબર 1? વાય? પુટ 5 વાયસ અને યુ વિલ ગેટ ધ આન્સર. અને જે લોકો મોટા બન્યા છે, કે આજે અમૂલ અહીંયા બન્યું છે કે બીજી કંપનીઓ બી બની છે, અમે લોકોએ જ્યારે પહેલો બિઝનેસ ચાલુ કર્યો પ્રેશર ગેજ મેન્યુફેક્ચરિંગનો, તો વી સ્ટાર્ટેડ ઇમ્પોર્ટિંગ એ પહેલાં. અને અમે ઇન્ટરનલી એ ડિસ્કસ કરતા હતા કે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, ઇન્ડિયામાં વસ્તુ બનતી નથી. વાય વી કેન નોટ બી ઇન્ડિયાઝ લાર્જેસ્ટ એક્સપોર્ટર? ફ્રોમ અ ટ્રેડિંગ કંપની ઇન 1989, 96 onwards, we were India's largest exporter with 55% Indian market share. તો આની પાછળ શું હતું? આની પાછળ એક જ હતું કે થોટ પ્રોસેસ. એટલે તમારા બિઝનેસમાં આપણે જ્યારે એ વિચારવા માંડીએ કે માણસ 2 કલાક નવરો બેઠો છે, તો તમારું માઇન્ડસેટ એ માણસ ઉપર છે. તમારું માઇન્ડસેટ તમારા બિઝનેસને ગ્રો કરવા માટેનું નથી. અને દેટ ઇઝ ઓનલી ધ ચેન્જ. અહીંયા ચેન્જ કરશો તો બાકી બધું સોફ્ટવેરનો જ પ્રોબ્લેમ છે. ગુડ, આઈ થિંક. હિતેશભાઈ, એક વચ્ચે બાળકોનો પ્રશ્ન હતો કે અમારી માટે તમે ઇન્સ્પિરેશનલ છો, તમારી માટે ઇન્સ્પિરેશનલ કોણ છે? આઈ થિંક એવરી ડે હમણાં લાસ્ટ વીકમાં મેં એક સ્ટેટમેન્ટ વાંચ્યું ટેસ્લાનો ફાઉન્ડર કે આ કહ્યું કે અરે ધીસ વોઝ રિયલી આઈ ઓપનિંગ ફોર મી. ઇટ્સ મેટર ઓફ 10 days કે 15 days કદાચ. તો એને પૂછ્યું કે ભાઈ તમને શું કરવું છે? લાઈક હી ઇઝ ટોકિંગ અબાઉટ સ્પેસએક્સ. કેટલા લોકો સ્પેસએક્સમાં જાણે મને ખ્યાલ નથી. હી ઇઝ ટોકિંગ અબાઉટ અ ફોન, હી ઇઝ ટોકિંગ અબાઉટ ધ રોબોટ્સ. સો ઇફ યુ લુક ટુ ધ એન્ટાયર હિઝ સ્ટોરી, લાગે કે આ કંઈક શું વાત કરી રહ્યો છું. તો એ કહે છે હું આ ધરતી પર કંઈક એવું કરવા માગું છું કે જે આજે ડ્રીમ છે. અને એક્સપ્લેન એ રીતે કરે છે, જ્યારે અમારા ટાઈમે બી ફોનની ને મોબાઈલની વાત કરી, અમે 10thમાં 11thમાં હતા ત્યારે કોઈ એમને મોબાઈલ કે તો એમ લાગતું હતું કે ભાઈ આ કંઈક શું છે, કઈ દુનિયાની વાત કરે છે. અને ઇફ યુ ગો બેક ઇન અ હિસ્ટ્રી, કદાચ 300 વર્ષ પહેલાં કોઈને એમ કહ્યું કે પ્લેનમાં બેસીને આમ મુંબઈથી અમદાવાદ જવાય, તો લોકો એમ કહેતા હશે ને કે ભાઈ આને ઘરે મોકલી દે એમ, રાઈટ? સો સમથિંગ વોઝ અ ડ્રીમ and people could imagine or they could not imagine, which is a reality today. And he said, I want to do something which we are not able to imagine or we are just thinking or dreaming, and which I want to bring it as a reality. And that he has done in a driverless car. The first thing he has done it.
કે આપણે આજે કોઈને કહીએ અમદાવાદથી આપણે જવું છે બરોડા ડ્રાઈવરલેસ કાર ઉપર, અને એ આજે લઈ જાય છે. અને હું જ્યારે બેસું છું એ ગાડીમાં મને પોતાને બી આજે ડર લાગે છે અમેરિકન રોડ્સ ઉપર. પણ ધીસ ઇઝ વોટ લાઈક દેટ એવરી ડે વેન યુ રીડ સમથિંગ ઓર યુટ્યુબ પર તમે કોઈ વિડીયો જુઓ તો ઇન્સ્પાયરેશન તમને તરત જ ત્યાં મળી જાય છે. નોટ અ પર્ટિક્યુલર વન પર્સન. આજે સુધીરભાઈ સાથે તમે અડધો કલાક બેસો ખાલી એટલે એમ થઈ જાય કે તમારા જીવનમાં તમે કંઈ કર્યું જ નથી એમ. રાઈટ. કંપની પણ છે અને રિયલ એનર્જેટિક કંપની. અને ફોર્ચ્યુનેટલી અમારી એક લાસ્ટ મિટિંગમાં સક્સેશન પોલિસી પણ જાહેર થઈ ગઈ સુધીરભાઈની. તો હું તમારી પાસે એ જાણવા માગું છું કે તમારું વિઝન ડોક્યુમેન્ટ વિદ્યાલય માટે છે, અને હું તમને એટલા માટે કહીશ કે આપણે 2015માં યુઆર વેરી બહુ જ ઉત્સાહથી શાહપુરની સભામાં એક સ્પીચ આપી હતી, વધારે ડિટેલમાં નહીં કહું. અને ત્યારે તમારો જે જુસ્સો હતો, ઉત્સાહ હતો, એને આજે 9 વર્ષ થઈ ગયા અને હવે તમે એવી પોઝિશન પર આવ્યા છે કે યુ ટુ બી આઈ સે કે યુ ટુ બી ઇવન મોર પરફોર્મર દેન સુધીરભાઈ ઇન વિદ્યાલય એટલીસ્ટ. તો તમારું વિઝન ડોક્યુમેન્ટ અમને બધાને આપો, હોદ્દેદારોને પણ આપો, અમને પણ આપો અને વિદ્યાર્થીઓને આપો. અને ઓલરેડી તમે આ બધી રજૂઆત ઘણીવાર કરી છે. વોટ યુ એક્સપેક્ટ ઓલ્સો, ઘણીવાર મારી પાસે કે બીજા પાસે તમે શું એક્સપેક્ટ કરો છો ફાઇનાન્સથી માંડીને ફંડથી માંડીને ઘણું. તો આજે થોડો ટાઈમ તમે ખરેખર જે ખુલ્લા દિલથી તમે આઈ થિંક આજે છોકરાઓનો દિવસ છે. ના ના સર, નહીં 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 પ્લીઝ. પણ હું એનો જવાબ છોકરાઓને લાગે એ રીતે મેં પહેલાં આવું. સૌથી પહેલાં સુધીરભાઈ આ સંસ્થાને મળ્યા છે એ ડેફિનેટલી સંસ્થાનું નસીબ છે. એમાં જેટલા લોકો તમે સુધીરભાઈના કોન્ટેક્ટમાં આવશો, વાત કરશો, તમને વધારે ખ્યાલ આવશે. જેટલું વધારે ઇન્ટરેક્શન કરો, અને પર્ટિક્યુલરલી ઓન સર્ટન વેવલેન્થ, નોટ ઓન અ ટ્રાન્ઝેક્શનલ ઇશ્યુઝ, રાઈટ. એટલે સુધીરભાઈની બહુ મોટી મોટાઈ છે. એમને મારું નામ કીધું, બટ એ મારા ગુરુ બી છે, મેન્ટર બી છે, મારા ફાધરલી ફિગર છે. એટલે એની સામે હું કોઈ પ્રેસિડેન્ટ બનું એવા કોઈ ચાન્સ નથી, અને હું બનીશ બી નહીં. બટ કમિંગ બેક ટુ ધ સ્ટુડન્ટ રિલેટેડ, આમાં શું કરવું છે અને જે મારી ઈચ્છા છે, તમે લોકોએ આ બધી બુક્સની વાત છે ને આજના જમાનામાં નહીં વાંચવું, બટ અગેન આઈ વિલ ગીવ ધ ટોપિક. એક તમે પીપલ્સ ફેક્ટરી, આપણે પ્રોડક્શનની ફેક્ટરી કહીએ, રાઈટ, કે ભાઈ આ શું બનાવે છે, તો કે ભાઈ કાર્પેટ બનાવે છે. જાક વેલ્ચ કરીને એક અમેરિકામાં મોસ્ટ સક્સેસફુલ સીઈઓ થયો છે, જી કરીને. અત્યારે પ્રેઝન્ટની વાત નથી કરતો, હું પાસ્ટની છે. અને એમાં એ કોન્સેપ્ટ લાવેલો, અને એ કોન્સેપ્ટ જ્યારે હું વિદ્યાલયમાં આવ્યો ત્યારે મેં વાંચેલો. એ ટાઈમે સમવેર ગાડી સાહેબની ટીમમાં હું આવ્યો, આઈ થિંક 10-12 વર્ષ થઈ ગયા હશે. તો વાય વી કેન નોટ થિંક મહાવીર જૈન વિદ્યાલય એઝ અ લીડ. તમે એમના નામ ને બધું જુઓ. વાય વી કેન નોટ કન્ટિન્યુ ધીસ ટ્રેડિશન. એટલે વિદ્યાલયનું વિઝન જો વસા સાહેબને છોકરાઓ માટે હું જવાબ આપું કે મારી ઈચ્છા શું છે, હું કરી શકીશ, મને આવડે છે, નથી આવડતું કંઈ ખબર નથી, ઈચ્છા તો રખાય ને, બરાબર. તો ઈચ્છા એ છે કે તમે બધા જ અહીંયા જેટલા આજે છો, અને 1800 છોકરાઓ આપણી ત્યાં એક સાથે ભણે છે, અને કદાચ આ સંખ્યા હવે વધશે જેમ જેમ વધી રહ્યું છે. 1800 લીડર જો આપણે તૈયાર કરી શકીએ, કેટલા અમૂલ બની શકે, કેટલા જેકે શાહ ક્લાસીસ બની શકે, કે બીજી બધી કંપનીઓ બની શકે. એટલે વિઝનમાં બહુ સિમ્પલ છે, ને એની માટે આ છોકરાઓને હું રિક્વેસ્ટ કરું, ચેલેન્જ કરું કે તમે આ પ્રૂવ કરો કે યુ કેન બિલ્ડ અ લાર્જ બિઝનેસ એમ્પાયર, ઇન્સ્ટિટ્યૂટ, પ્રોફેશનમાં કોઈ ડૉક્ટરોના નામ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાં જેકે શાહ અહીંયા આવ્યા છે, જે બી તમારી ઈચ્છા હોય. અને એ જ વિઝન આપણા બધાનું હોવું જોઈએ. જો બિલ્ડિંગ એક દિવસ દાળ ઓછી હશે ને ખાટી હશે, વધારે હશે, એ 5 વર્ષમાં કંઈ બગડી નથી જવાનું.
બરાબર, એક દિવસ કેળું વધારે મળશે ને 2 દિવસે, પણ જે આ સંસ્થાએ અમને બધાને આપ્યું છે ને, તમે કોઈને પણ પૂછશો, અમે સંસ્થામાં હતા ત્યારે અમને આ ખબર નહોતી, એ બી અમે કબૂલ કરીએ છીએ. સંસ્થામાં હતા ત્યારે તોફાન સિવાય બીજું કંઈ કર્યું નથી. એટલે તમને જોઈએ છો તો એવું લાગે તમે બહુ ઓછા કરો છો. અરે અહીંયા જેટલા પાસ સ્ટુડન્ટ છે, મારી વાત ખોટી હોય તો કહી દો. બરાબર. એટલે એક બહાર નીકળ્યા પછી 10 વર્ષ પછી આપણને ખ્યાલ આવે કે આ સંસ્થાએ આપણને હર પલ હર સેકન્ડે કેટલું શીખડાવ્યું છે. અને હું જ્યારે યાદ કરું છું ત્યારે ખ્યાલ આવે કે આ તો આપણે ઝઘડો કરતા હતા, ઝઘડો નહોતા કરતા આપણે, ત્યારે વી વર લર્નિંગ. ઇલોકેશન કોમ્પિટિશન એ એવું હતું કે આ બી આપણે ટાઈમપાસ કરતા હતા, કે સ્પોર્ટ્સમાં આપણે હારવાનું શીખતા હતા. એટલે વેન યુ સ્ટાર્ટ થિંકિંગ બિહાઇન્ડ કે મહાવીરજી વિદ્યાલયે કેટલું આપણને આપ્યું છે હર સેકન્ડે હર પલે, એ થોડી બુદ્ધિ વાળ સફેદ થાય પછી આવે છે. પણ તમારી માટે ઓપોર્ચ્યુનિટી છે કે તમે અત્યારે જ આનું મેક્સિમમ જે બી તમને એડવાન્ટેજ તમે લઈ શકો લ્યો, અને એક નક્કી કરો કે હું બી એક મોટી ઇન્સ્ટિટ્યૂટ જે બી ફિલ્ડમાં જઈશ ત્યાં હું ઊભી કરીશ. અને દેટ શુડ બી ધ વિઝન. વસા સાહેબ. સર, તમે અત્યારે જે 2 વસ્તુ કીધી કે એક વિઝન, ઊંચું વિઝન, અને એક વાય કે કેમ તમે વિચારી નથી શકતા કે નંબર 1 કંપની, તો સર એનો સર એક જ આન્સર છે ને સર, કે કોઈ પણ આજે ઇન્ડિવિજ્યુઅલ છે સર, એ કેમ વિચારતી નહીં શકતું કે એને ડર લાગતો હશે કે બાબતથી. તો સર એ ડરને તમે સર આપણે કરેજિયસ કઈ રીતે બનાય સર, એ વાત છે સર, ક્વેશ્ચન મારો એ છે. કોઈ પણ વસ્તુ કરવી હોય સર આજે મોટી, તો સર એની માટે કરેજ જોઈએ, કંઈ થોડી ડિઝાયર જોઈએ અને થોડીક હિંમત જોઈએ, એક રીતે કહી તો સર એ હિંમત કઈ રીતે પ્રોડ્યુસ કરી સર અમે લોકો, કે અમે આજે તમે જ્યાં ઊભા છો એનાથી તે કદાચ આગળની પોસ્ટે અમે ક્યારેક ફ્યુચરમાં ઊભા રહીએ આવનારા 10-20 વર્ષોમાં, એવું અમારે કરવું હોય તો સર એ હિંમત ક્યાંથી અમે સર લાવી એક્ઝેક્ટલી? આમ તો સિમ્પલ છે, તમે જો વર્કિંગ કરી લો, વોટ ઇઝ સ્ટોપિંગ યુ? કોઈને આજે મિલ્કમાં ગ્લોબલ લીડર બનવું હતું તો વોટ વોઝ સ્ટોપિંગ યુ? કે આ નહીં થઈ શકે, આ નહીં થઈ શકે, અમારી પાસે પૈસા નથી. સૌથી પહેલાં તો એ જ આવે. બીજું આવે મારી પાસે કોન્ટેક્ટ નથી. ત્રીજું મને નહીં આવડે, હું કરી નહીં શકું. બટ વેન યુ રીડ ધીસ ઇન્સ્પાયરિંગ સ્ટોરીઝ, કે જે પેટ્રોલ પંપ પર કામ કરતું હતું એડનમાં, વિચ ઇઝ લાઇક વન ઓફ ધ પુઅરેસ્ટ કન્ટ્રીના કહી શકાય આપણે, એ માણસ જો ઇન્ડિયાનું હતા, પછી છોકરાઓ આવ્યા પછી તો બહુ ડિફરન્ટ સ્ટેજ પર લઈ ગયા. તો ત્યાં હતું શું એમને કે એક જ કરેજ હતી કે કંઈ બી થાય હું જોઈ લઈશ. આપણે નોર્મલ એ થઈ જાય કે હું ડરીશ, આ કરીશ તો આ થશે, આ થશે, આ થશે, બરાબર. એમાંથી એકવાર ખાલી બહાર નીકળવાની જરૂર છે. એટલે બહુ હિન્દીમાં સ્ટાન્ડર્ડ કહેવત છે, ડર કે આગે જીત હે. અને એ તમે ટ્રાય કરશો ને કોઈ બી વસ્તુમાં તો યુ વિલ સી દેટ કે પોસિબલ છે. સર આપની આટલી સારી ને ઇન્સ્પિરેશનલ જર્ની રહી છે, તો આ જર્ની દરમિયાન આપને ઘણા એવા પોઈન્ટ્સ આવ્યા હશે જ્યાં આવું વિચાર્યું હશે કે આ શોર્ટકટ લીધું હોય, અને ઘણીવાર એવું થયું હોય કે આ શોર્ટકટ લીધું હોત તો પાછળ જઈને બેનિફિટ કર્યું હોય. તો આવા જે પોઈન્ટ્સ આવતા હોય જ્યાં શોર્ટકટ લેવાનો વિચાર આવતો હોય, તો એ શોર્ટકટ લેવો જોઈએ કે શોર્ટકટ ઇગ્નોર કરીને આપણી હાર્ડવર્ક પર જ ફોકસ કરવો જોઈએ? હાર્ડવર્કની તો વેલ્યુ ઓછી થતી જાય છે, એટલે સ્માર્ટ વર્કની વધે છે. પણ શોર્ટકટ શું હોય છે હું તમને કહું, જે પર્ટિક્યુલરલી ગુજરાતી વેપારીઓમાં તમારા ફાધર ને બધે જોશો તો સૌથી પહેલાં જે મારા કેસમાં બી થયેલું, સમવેર ઇન 91 વી હેવ રીચ ટુ ધ ટર્નઓવર ઓફ 2.5 crores નાગદેવીમાં. અને ઓન ધોઝ ડેઝ ઇટ વોઝ લાઈક મેં તમને વાત કરી કે વી વેર રીચિંગ ટુ ધ નંબર 1 ને પછી 55% માર્કેટ શેરના. તો ત્યાં નોર્મલી હતું કે ચિઠ્ઠી વગર નાગદેવીમાં વેપાર ના ચાલે. જેટલા લોકો બોમ્બેથી જ છે એને કદાચ સમજે છે આ વાત. અને ત્યારે અમે જોયું કે ભાઈ જો ચિઠ્ઠીમાં મારે કામ કરવું હોય તો મારે પોતે બેસવું પડશે કાઉન્ટર પર, મારે પોતે રોકડા ગણવા પડશે, પોતે હિસાબ રાખવો પડે, દર શનિવારે જોવું પડે કોના કેટલા પૈસા ડ્યુ છે. એટલે ત્યારે લોંગ ટર્મ થિંકિંગ હતું કે ભાઈ મારે તો આ કરવું નથી, મારે તો આખી દુનિયામાં આ પર્ટિક્યુલરલી પ્રોડક્ટમાં લાર્જેસ્ટ એક્સપોર્ટર થવું છે. ક્લોઝ ટુ ધ 65 કન્ટ્રીઝમાં અમે લોકો પહોંચી બી ગયેલા અને એટલા બધા એક્સપોર્ટ બી કરતા હતા. તો ત્યારે જે આ શોર્ટકટ હતો ટેક્સ બચાવવાનો,
શોર્ટકટ હતો બીજો કે તમે જે નાગદેવીમાં નોર્મલ બધા પ્રેક્ટિસીસ હોય એને આ લોકો ડી કે ને બી કે ને એવું બધું રેટ્રોફિટ કે ને એ બધા નામ છે નાગદેવીમાં. સો ઓન દેટ ડે આઈ હેવ ડિસાઇડેડ અને ફર્સ્ટ યર માય ટર્નઓવર હેઝ કેમ ડાઉન ટુ 1/4, રાઈટ. બટ આઈ વોઝ વેરી ક્લિયર કે અમારે કરવું તો આ જ છે, મારે પોતે આ નથી કરવું. તો જ્યારે તમે શોર્ટકટ લોંગ ટર્મની ગેમ જ્યારે વાત કરતા હો ત્યારે યુ હેવ ટુ ફર્સ્ટ થિંક કે ભાઈ મારે કરવું છે શું, અને એ કરવા માટે શું આ રસ્તો બરાબર છે. આજે હું જો કસ્ટમરની વાત કરી એમને કસ્ટમર ફીડબેકની, તો હું કસ્ટમરને જો ત્યાં જતો કરું અત્યારે, જે તમે બ્રાન્ડની વાત કરી, પ્રાઇઝની વાત કરી, ક્વોલિટીની વાત કરી, આ બનાવવા વાર લાગે છે. એમને કીધું કે ભાઈ જે ઓવરનાઇટ થઈ ગયું 17 વર્ષ લાગ્યા. એટલે બધા એમના ક્વેશ્ચનમાં તમારા એટલે એમના સ્પીચમાં ઘણા બધા તમારા જવાબ હતા. એટલે જસ્ટ થિંક વોટ યુ વોન્ટ ટુ ડુ, અને એ અચીવ કરવામાં જે તમે કરી રહ્યા છો એ દુકાન ચાલશે કે નહીં ચાલે, એ સિસ્ટમ ચાલશે કે નહીં ચાલે, પ્રોસેસ ચાલશે કે નહીં ચાલે, અને યુ વિલ ગેટ ધ આન્સર. થેન્ક યુ સર. સર મેઇન તો છે કે હું બીજા બધાનો ટાઈમ લઈ રહ્યો છું એટલે આઈ શુડ કટ ઇટ ઓફ નાઉ. સર મેઇન ક્વેશ્ચન એમ હતો કે આપે જ્યારે એનએસસીમાં 10 વાગે બેલ રિંગ કરી હતી ત્યારે અહીંયા બહુ બધા લોકો બહુ વધારે પડતા જ ખુશ થઈ ગયા હતા, કેમ કે આપનું બમ્પર લિસ્ટિંગ થયું હતું. તો સર આ વારી એનર્જીસને સર નેક્સ્ટ 5 યર્સમાં ક્યાં જોવો છો સર? આઈ થિંક બિઝનેસની વાત આજે ન કરવી જોઈએ, પણ હું તમને એની પાછળ માઇન્ડસેટ શું છે એ વાત કરું છું. પછી અમે જેટલા બિઝનેસીસ કર્યા છે ને અત્યારે કરી રહ્યા છીએ, અને અમારી ઓફિસની મિટિંગમાં પણ આ જનરલ ડિસ્કશન હોય છે. અગેન આ બહુ કોમન ટર્મ છે, બટ હાઉ વી પ્રેક્ટિસ ઇટ ફોર લાસ્ટ 30-35 યર્સ. આઈ કોલ અ 10x, કે જે બી આજે આ વર્ષનું આપણું ટર્નઓવર છે એની માટે 10xનો એક નંબર લખો, અને બાજુમાં ટીમના મેમ્બરો બધા ડિસ્ટ્રીબ્યુટ એ બધા નક્કી કરે કે આ 10x નંબર પહોંચવા માટે. ઇન અધર વર્ડ, જ્યારે અમે સોલાર ચાલુ કર્યું ત્યારે પહેલે વર્ષે અમે લોકોએ કીધું કે અમે 1.5 કરોડનું ટર્નઓવર કરશું, રાઈટ, 2007માં. અને જેવું 1.5 કરોડનું અચીવ થયું 2008માં, આખી ટીમને ભેગી કરીને અમે લખ્યું કે આ 15 કરોડનું ટર્નઓવર કરવાનું છે, તમે લોકો બધા તારીખો લખો. એટલે કોઈ પણ મુવમેન્ટે ઇફ યુ આસ્ક મી વોટ નેક્સ્ટ, આઈ વિલ સે ટોક અબાઉટ 10x. सर मेरा नाम भरत है. હું જે કહું છું એ તાલીઓ વગાડવા માટે નથી, હું આવ્યો છું એની માટે કે તમારામાંથી કેટલા છોકરાઓ છે આજે અહીંયા ટોટલ એટલી ઇન્સ્ટિટ્યૂટ બને. મેં તમને એસ્પિરેશન બી કીધું મારું શેરી માટે. આ બધી આજે આ લોકોએ એટલી મહેનત કરી છે, બરાબર, અને તમને બધાને ભેગા કર્યા છે. એટલે જો તમે આની તાલીઓ પાડવા કરતાં તમે આ મને 10 વર્ષ પછી કોઈ મેસેજ લખશો મને, એટલે આ બધાને અહીંયા, નોટ મી, સંસ્થાના કોઈ પણ હોદ્દેદારોને, કે અમે આ દિવસે આ વિચાર્યું હતું, આજની તારીખ, આજનો ટાઈમ. પેલો કયા પિક્ચરમાં લખ્યું હતું ભાઈ, 3 ઇડિયટમાં, બરાબર. તો આજે તમે લોકોએ જો તારીખને ટાઈમ લખશો તો એ દિવસે આજે તમે તાળી પાડો છો, હું તમને ગેરંટી આપું છું કે જે બી હોદ્દેદારો હશે એ દિવસે એ બધા તમારી માટે તાળીઓ પાડશે. सर मेरा नाम भरत है. मेरा आपसे ये क्वेश्चन है कि जैसे आपने अपना एम्पायर स्टार्ट किया था तब डिजिटल मीडिया ये सब नहीं था, पर आपके पास उस टाइम पे कॉम्पिटिटर्स भी कम थे, पर हमारे पास डिजिटल मीडिया सब कुछ है, पर हर फील्ड में बड़े लेवल पे कॉम्पिटिटर्स भी है, तो उस समय एंट्री कैसे करनी है? ठीक, कॉम्पिटिटर कभी कम थे ना, ये अगेन वो मैंने कहा कि भी बहाना है, मुझे नहीं करना है, आज कॉलेज नहीं जाना है तो मेरे पास 100 बहाने हैं. धंधा नहीं करना है उसके लिए 1 लाख बहाने हैं. ठीक है, कंपटीशन ज़्यादा है, ये प्रॉब्लम है, वो प्रॉब्लम है, बट एक बार आप माइंड सेट कर लो. हमारे टाइम पे जिस बिज़नेस में मैं गया था वो बिज़नेस एक मेज़रमेंट इंस्ट्रूमेंट का बिज़नेस था. मतलब लाखों रुपए का अगर एक बॉयलर बनता है तो वो बॉयलर पे 200 रुपये का प्रेशर गेज लगता है. अगर वो प्रेशर गेज ने गलत प्रेशर दिखा दिया, अगर इंजीनियरिंग के लड़के यहाँ पे है तो समझ जाएंगे इस बात को, तो बॉयलर फट सकता है. तो कोई भी लाखों रुपए के बॉयलर पे, या यहाँ आप देखोगे फायर फाइटिंग की लाइन होगी, वहाँ के प्रेशर गेज होगा,
तो इतने 100-200 रुपए के लिए, 500 रुपए के लिए कोई रिस्क लेना नहीं चाहता है. तो सबसे पहले तो आपको रिजेक्शन गेट से ही मिल जाता है कि भाई आप हमारे यहाँ अप्रूव्ड नहीं है, हम लोग आपका माल लेंगे नहीं, राइट. फिर आप सोचते हो कि अब मैं करूँ क्या, जो मैंने कहा आपको कि आपको गिव अप नहीं करना है. तो मैं ऐसी कौन सी चीज़ बनाऊँ जो इंडिया में 40-50 साल से जिनकी मोनोपोली है उसको मैं तोड़ सकूँ. ऐसे जब आप सोचना शुरू करते हो तो आपको रास्ते मिल जाते हैं. एंड देन वी बॉट अ कंप्लीट न्यू प्रोडक्ट इन द मार्केट, राइट. और फिर वो स्टोरी शुरू हुई जो मैंने आपको कहा कि 55% मार्केट शेयर की. तो ये प्रॉब्लम आपको कोई बोलता है कॉम्पिटिटर्स ज़्यादा है, डिजिटल मीडिया नहीं है, हाँ हाँ करते रहिए, सुनते रहिए, बोलिए मत, कुछ करके दिखाइए, राइट. Thank you for showing me the part, sir. I think this will continue longer. I think one last question, and then we give a relief and relaxation to Hitesh bhai. One. હું બીજા બધાનો ટાઈમ લઈ રહ્યો છું ને મારે બેન બી આવ્યા છે એમનું બી. Sir, a solar business is full of complexities like import duty, export duty, subsidy આજે છે કાલે નથી. તો how your companies tackle this problem? And additionally, હવે ટ્રમ્પ re-elect થઈ ગયો છે, તો is inclined more towards fossil fuel rather than renewable. And તમારી કંપનીનો 50% થી રેવન્યુ અમેરિકાથી જ આવે છે. તો આ નવી એક ચેલેન્જ આવી ગઈ. તો how will you tackle this challenge? I think you all are interested to know for the business, and I'm going to reply you for your life, right? See, life is all about, and business is all about the UCA. How many people know the term UCA? I think તમે લોકો બધા ડિજિટલ ફોન વાપરતા નથી, અહીંયા બધા જમા કરાવી દો છો રાતના, કે કોઈ પાસે સ્માર્ટફોન નથી, બધા ઓલા જૂના છે, નોકિયા જૂના છે. You have to use the internet, the first thing for the right thing, right? UCA હાર્વર્ડ બિઝનેસ સ્કૂલે ઓલમોસ્ટ 10-12 વર્ષ, આઈ ડોન્ટ નો, મે બી ઓલ્ડર, આ ટર્મ આપેલી કે બિઝનેસ ઇઝ ઓલ અબાઉટ ધ અનસર્ટનિટીઝ, રાઈટ. તમારા લખવું, આઈ એમ નોટ ગોઈંગ ટુ એક્સપ્લેન યુ બીકોઝ ઓફ ધ ટાઈમ, પણ VUCA, રાઈટ. પાછું ગૂગલ કરવાનું છે, અને પહેલાં 2-3 વસ્તુ મેં તમને ગૂગલ કરવાની કીધી છે. અને એ જો તમે સમજી લ્યો કોઈ પણ બિઝનેસમાં, ઇટ્સ નોટ સોલાર. When you go above certain scale in that business, uncertainties, competition, compliances, regulatories, political, આ બધી જ વસ્તુ બિઝનેસમાં એની અંદર કવર થયેલી છે. અને વન્સ યુ અન્ડરસ્ટેન્ડ કે આ રોજનું કામ છે, કે તમારે આ જ દુનિયામાં રહેવાનું છે, બરાબર ને, આ રોજના પ્રોબ્લેમ આવવાના છે, આઈ થિંક આ કઈ રીતે ટેકલ કરશો ને એ વસ્તુ ખતમ થઈ જાય છે, કારણ કે તમારી ડેલી પ્રેક્ટિસમાં આવી જાય છે. સો ગો બેક and look to the UCA, right? Thank you. Thank you so much, sir, for your inspiring words. Yeah. Thank you, Hitesh bhai. It was wonderful. Very nice session. Very learning for all of us. કેમ JK સાહેબ નીકળવું છે. Thank you very much for attending. JK સાહેબ આપ જાઓ છો એના પહેલાં એક જ વાત કરી દઉં, એક રિક્વેસ્ટ કરું કે અત્યારે મહાવીરજીન વિદ્યાલયની અંદર જે બી 1800 સ્ટુડન્ટ છે, તો એમાં પૂછીએ કે હાઈએસ્ટ પરસ્યુએશન કયા પ્રોફેશનનું છે, તો એ નંબર વિલ બી CA. બરાબર છે? હાઈએસ્ટ નંબર ઓફ સ્ટુડન્ટ્સ આર ટાર્ગેટિંગ ફોર ટુ બી a ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એન્ડ JK ઇઝ ધ બિગેસ્ટ ફેક્ટરી ઓફ પ્રોડ્યુસિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. એટલે આના માટે મહાવીરજીન વિદ્યાલયને જે છોકરાઓને CA બનવું છે એના માટે આપનું માર્ગદર્શન અમે આપની પાસેથી અપેક્ષા રાખીએ છીએ. હા, એટલે બધી રીતે તન મન ધનથી સપોર્ટ હિતેશભાઈ કે JK શાહ સાહેબ તરફથી. હા, ના ના, he has always been kind. પણ એના માટેની એક અમને સ્ટ્રેટેજી ટીમ બનાવી આપો કે જેથી કરીને સક્સેસ રેશિયો આપણો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો વધે. પ્લીઝ આપ જરા. શ્યોર. જેમ હિતેશભાઈ કહ્યું, કોઈ બી નીડી સ્ટુડન્ટ્સ વિદ્યાલયના આવે છે,
એમની ચિઠ્ઠી આવે છે, કોઈ દિવસ પાછી નથી જતી. એની અમાઉન્ટ ઓફ ડિસ્કાઉન્ટ, એટલે બિલકુલ ચિંતા નથી કરવાની. હિતેશભાઈ તમારા વન સ્ટોપ સોલ્યુશન છે. એમની ચિઠ્ઠી ક્યારેય પાછી નહીં જાય. વેરી ગુડ. રાઈટ. એની બ્રાન્ચ અક્રોસ જેકેશા ક્લાસીસ, કોઈ બી બ્રાન્ચમાં કોઈ બી આપણું જૈન બાળક આવી શકે છે. વેરી ગુડ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર. And thank you, Hiteshbhai. Your speech was so inspiring. And all these people will learn a lot, especially the youngsters. અને જે લોકો ક્વેશ્ચન પૂછે છે, those questions have surprised me completely because at their age we never knew all these things at all. Beautiful questions and so well you handle also. Thank you so much for it. Thank you. થેન્ક યુ સર સાહેબ.